મિત્રો જય શ્રી કૃષ્ણ મિત્રો હું આવ્યો તો સુરતના કાપોદ્રા વિસ્તારમાં અને આ ઈશ્વરભાઈ રસ્તામાં મળી ગયા એટલે સવારમાં કઈ નાસ્તો બાસ્તો કર્યો નથી હાલત પણ બહુ ખરાબ અને ગંભીર છે પોતે એવું કહે છે પુલની નીચે રહે છે અને પોતે આગમાં બળી ગયા હોય એવું લાગે છે પોતાના શરીરે જો આગ લાગેલી છે અને આખું શરીર પણ દાઝી ગયેલું છે સમજી ગયા અને અમારાથી થાય એટલી મદદ કરી એમને પોતાને નાસ્તો લાવી દીધો અને થોડુંક એને પોકેટ એના ખીચામાં રહે કે જેથી કરીને એ થોડાક ટાઈમનું ભોજન કરી શકે મિત્રો તમે પણ આવા લોકો તમારી આજુબાજુમાં રહેતા હોય તો ખાસ સાથ અને સપોર્ટ આપજો જેથી કરીને આવા લોકોને એક ટાઈમનું ભોજન મળી જાય અને શાંતિથી જીવી શકે બરોબર ને ઈશ્વરભાઈ ક્યાં રહ્યો છો ઈશ્વરભાઈ? यहाँ ब्रिज ने नीचे બ્રિજની નીચે કોણ કોણ રહ્યો છો? यहाँ हमें 500 जना रहता से। હા એટલે તમે આગળ પાછળ છે કે કોઈ છે નહીં? हाँ अगर पछड़ रही जावर में નથી કોઈ? नहीं अगर पछड़ नहीं नहीं है ना अकेला रहते हो आप? अभी केला अकेला रहते हो कहीं मजदूरी करते हो? मजदूरी तो अभी करने के लिए लायक हूँ लेकिन मार्च तक की वजन नहीं उसका तो साफ सफाई में જ लगेगा। સાફ સફાઈ ને એવું કરી શકો પગ પણ બહુ ખરાબ છે ને ઘણા દિવસથી નાયા નથી મિત્રો અને પોતાને આગના હિસાબે આખું શરીર બળી ગયું છે એટલે કઈ વજન નથી ઉચકાતો ઠીક છે મિત્રો પણ તમે આવા લોકોનો સાથ અને સપોર્ટ કરતા રહેજો અને મિત્રો તમારા અમે તો એક માધ્યમ હોઈએ છીએ તમારા સાથ અને સપોર્ટથી આ બધું શક્ય હોય છે મિત્રો તમે પણ આજુબાજુમાં રહેતા હોય તો ખાસ આવા લોકોને જરૂર મદદ કરજો મિત્રો બસ મિત્રો આવા લોકોને સાથ અને સપોર્ટની જરૂર હોય છે તો તમે લોકોને સાથ અને સપોર્ટ કરો જેથી કરીને આવા લોકો પોતાનું જીવન અને પોતાનું જમવાનું મળી જાય અને શાંતિથી રહી શકે આ રોડ ઉપર રહેતા આ ભાઈની જિંદગીનો બદલાવ આવે આવી રીતના અને આ પોતાનું ગુજરાન ચલાવી શકે મિત્રો. તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળે એક નવા વિચાર સાથે વિડીયા સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો નમસ્કાર.